હેલો, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. મારું નામ ડૉક્ટર મુકેશ આહુજા. મારી પ્રેક્ટિસ મુકામે જનરલ પ્રેક્ટિસ તરીકે હું કામ કરું છું. કન્સલ્ટન્ટ હોમિયોપેથ અને જનરલ પ્રેક્ટિસ. અને ડાયાબિટીસમાં હું લગભગ છેલ્લા 10 વર્ષથી જે કંઈ સ્પેશિયલાઇઝ વર્ક કરતો હોઉં છું જનરલ પ્રેક્ટિસની સાથે સાથે. ડાયાબિટીસમાં ખાસ કરીને મારું કામ એક પ્રિવેન્ટ કરવાનું અને પ્રિવેન્શનમાં પેશન્ટ દર્દીને કેવી રીતે હું હેલ્પફુલ થઈ શકું એના માટે હું કામ કરતો હોઉં છું. અત્યારે જે આપણે ડાયાબિટીસના દર્દીઓ દિવસે ને દિવસે જે વધી રહ્યા છે એનું મોટામાં મોટું કારણ એક આપણી જીવનશૈલી એટલે આપણું જે કંઈ ખાવા પીવાની પદ્ધતિઓ કે આપણી રહેણી કહેણી, આપણું બેઠાડું જીવન, સ્ટ્રેસ, એ બધું કારણભૂત છે. ને સાથે સાથે પોલ્યુશન તો ખરું જ. એટલે ડાયાબિટીસ આપ સૌ જાણો તો તેમ કે જે લોહીમાં બ્લડ સુગરની માત્રા જ્યારે વધે, અમુક જે નોર્મલ લિમિટ કરતાં જે આપણે ફાસ્ટિંગની જે આપણે રેન્જ હોય છે 70 થી 110, અને આફ્ટર મીલ 2 કલાક પછી જે 110 થી 140ની રેન્જ હોય છે. શરૂઆતના તબક્કામાં એવું બનતું હોય છે ઘણીવાર કે ઘણાને રેન્ડમ ડાયાબિટીસ ચેક કરીએ ત્યારે 150, 160, 170 એક પ્રી ડાયાબિટીસનું ફેઝ છે કે જે ડાયાબિટીસની બહુ શરૂઆત છે એ ટાઈમમાં મેં જોયું છે કે મોટાભાગના દર્દીઓ અમે જે કંઈ એમને કાઉન્સિલિંગ કરીને જે કંઈ ડાયરેક્ટ કરીએ કે જે રીતે જીવનશૈલીમાં પરિવર્તન કરે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરે, પણ એ લોકો ફોલો કરતા હોતા નથી. એમાંથી હાર્ડલી 30% પેશન્ટ જ અમારી એડવાઇસ ફોલો કરતા હોય છે. અને એ જે શરૂઆતના તબક્કામાં જો આપણે જેટલું ધ્યાન આપીએ અને જો અમે નોર્મલ ઘણી ડાયાબિટીસની દવાઓ અમે એ ટાઈમમાં રિકમેન્ડ કરતા હોઈએ છીએ, અગર એ દર્દી લે તો શરૂઆતના તબક્કે જ આપણે ડાયાબિટીસને પ્રિવેન્ટ કરીને આગળની એની કોમ્પ્લિકેશનો અટકાવી શકીએ છીએ. એટલે મારો એક મેસેજ એ જ છે કે ડાયાબિટીસને શરૂઆતના તબક્કામાં નાથવા માટે આપણે આપણી જીવનશૈલી, આપણો આહાર, રેગ્યુલર મેડિકેશન, રેગ્યુલર એક્સરસાઇઝ અને મેડિટેશન એ બહુ જ મહત્ત્વનું છે. એટલે મારી એક એડવાઇસ માનો કે મારી વિનંતી માનો કે ડાયાબિટીસના દર્દીઓને જે કંઈ અમે શરૂઆતના તબક્કામાં સ્ક્રીનિંગ કરીને અમે ડાયરેક્ટ કરીએ એ રીતે એમને ફોલો કરવું જોઈએ. આગળ બીજા પણ વિડીયો હું શેર કરતો રહીશ કે જે આપણને ડાયાબિટીસના પ્રિવેન્શનમાં હેલ્પફુલ થાય, ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ થાય. આભાર. બરોબર હતું.